ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. ફરીવાર આપ સૌનું મિતા સોણું વ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે. તો આજે સાંજના છે એક શૂટિંગ અને એ પહેલાં છે સ્કૂલ, એટલે સ્કૂલે જવા માટે પહેલાં નાસ્તો કરી લઉં અને પછી સ્કૂલ અને પછી શૂટિંગ. કીધું તમને લઈને આવો આવલા તારી યાદોમાં વાળા કલાકાર છે ને આદુ નાખે જો સામાં. આમ સમજો તો મારા મમ્મી અમને 10-10 રૂપિયામાં ચા પાય છે, સાથે જલેબી, પાપડી, ગાંઠિયા, ઓલચા, રોટલા ને બોટલા બધું તૈયાર છે. અને એ આવે બા બધું હવે. તો હું સ્કૂલેથી વહી આવી છું. રસ્તામાં તો ઘણા ઓલ્ટ આવ્યા, તરબૂચ ખાધું, શેરડીનો રસ પીધો, ભાઈની વાટે ઘડીક ઊભી રહી, પછી વાડીએ ગઈ, ત્યાં દીદીને રમાડી અને હવે ગામમાં આવી. ખાવાનું નથી ખાવું, મારે કેળાની વેફર ખાવી એટલે ભાઈને કેળા તોડવા મોકલો, એ તોડીને વેવો અને હવે હું વેફર બનાવવા જઈ રહી છું. તમારે ખાવું હોય તો આ લો. બધો સામાન તૈયાર કરી નાખ્યો, કેળા, ડીશ, ઓલામાં પાણી, પછી ચાણી, ઓલું શું કહેવાય કેળા પાડવાની વેફરનું, પછી આને ઝારો અને ગેસ ઉપર ચડાવી દીધું છે. અને હવે હું બનાવું છું કેળાની વેફર. એક ગાણ તૈયાર થઈ ગયો છે ને એક બનાવે છે. સ્પેશિયલ વેફર બનાવે છે મારો ભાઈ. એક મેં બનાવ્યું પણ હારી ન બની, મશીન મેં આવડું આ યુઝ કર્યું હોય એટલે અત્યારે બીજું યુઝ કરે એમાં મસ્ત બને. જો માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. અત્યારે હું પહોંચી ગઈ છું શ્રી મેકઓવર પાર્લર કાળિયાબીડમાં. આ છે અમારા શિલ્પાબેન, જે ખૂબ સરસ મજાનો મેકઅપ કરે છે. અડધો મેકઅપ થઈ ગયો પછી મને યાદ આવ્યું કે આપણો વ્લોગ ચાલુ છે અને એમનું પાર્લર પણ જબરદસ્ત છે. તમને અવનવી ચોલી જોવા મળશે, જે જોવે એ મળશે. તો અત્યારે તમારો ચહેરો તમે જોઈ લીધો છે, ફર્નિચર કેવું થાય છે એ તમને આગળ બતાવું અને આગળ શૂટિંગ પણ છે બતાવું તમને. તો ફાઇનલી હવે તમે મારું નવું લુક જોઈ શકો છો કે અમારા બેન, નામ ભૂલી ગઈ, શિલ્પાબેને કેવો સરસ મજાનો નવો લુક બનાવી દીધો છે. મને તો બહુ ગમ્યો, તમને ગમે કે નહીં ખબર નહીં. જો ગમ્યું હોય તો કમેન્ટ કરજો. અને આમાં ઇન્સ્ટાગ્રામમાં એક આઈડી મેન્શન કરીશ, એ આઈડી ઉપર તમને નવી અપડેટ બધી જ મળી રહેશે. અલગ અલગ પ્રકારની નવી નવી કેટલી બધી ચોલી છે પાછળ તમે જોઈ શકો છો. ફૂલ સિઝન હતી, હવે પૂરી થઈ. હવે બેન ફ્રી થશે ને ત્યારે મૂકશે, એ બેનને પણ બતાવવું. જો કેમ છો શિલ્પાબેન? મજા. તો જો એણે મને મસ્ત રીતે તૈયાર કરી દીધી છે. કેવું લાગ્યું તમને મારું કામ? તમે બધા કમેન્ટ કરીને કહેજો. હા, ચોક્કસથી તમે કમેન્ટ કરીને કહેજો. હજી અડધો વિડીયો તમને સાંજે બતાવીશ, સાંજે કેવી લાગુ છું. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ મોન્ટુભાઈની વાડીએ. ત્યાં અત્યારનું લોકેશનનું જે સેટઅપ કરે છે, જોઈએ કેવું સેટઅપ કરે છે. અને એક બાજુ રસોઈનું ને એવું બધું કામ ચાલુ છે અને થોડી વારમાં શૂટિંગ પણ ચાલુ કરી. અને આજે તો જમવાનું પણ અહીંયા જ છે. બાજુ મોન્ટુભાઈની ફેમિલી બધી રસોઈ બનાવે છે સરસ મજાની. શું છે આજે રસોઈમાં બતાવીએ તમને શું છે એ છેલ્લે કહું. થોડી થોડી મદદ બધા કરે છે અને અહીંયા સરસ મજાનું લોકેશન હજી સેટઅપ કરે છે. અને અહીંયા છે અમારા ગોપાલભાઈ ઉસ્તાદ, રાઇટર, જે આજના સોંગના રાઇટર છે. ભોળાદની આરતી પણ એમણે લખેલી છે, ઘણા બધા સોંગ લખેલા છે અને માર્કેટમાં સારું એવું હાલે છે. લાઇટ નથી થતી, ઘડી ખમો પેલા લાઇટ કરી દો. હા, થઈ ગયા. અને અહીંયા બે ગોપાલભાઈ બેઠા છે, આ ભાઈ નામ તો ભૂલાઈ ગયું, જયભાઈ. અને એ બધા થોડીક અહીંથી અહીં કરે છે થોડી. તો પ્રકૃતિનો આનંદ લ્યો છો કે ધરતી ઉપર બેઠા છો એનો આનંદ? ભાઈ રાઇટર છે, એ કઈક સોંગ ની વાત કરે છે. કેવું બિલ? બોલો બોલો.
આમ જો તમારું મોટે સારું લાગશે. ના ના, અરે અરે ગોપાલભાઈ એમ કે છે કે હવે બજેટની વાત કરે છે, કેવું બજેટનું કોનું શું કરવું એમ. હા. તો મેં એને એવી ચોખવટ કરી દીધી છે કે આપણે બજેટ એવું કહેવાનું કે દિલથી બિલ સુધી હોય. આપણે દિલથી કામ કરવાનું અને ઈ બિલથી કામ કરે. કામ કરે. અમારો પ્રેમ એટલો બધો ઉભરાય તમારી વાતે ભલા માણા. અને આ હાથે તમારે દઈ દેવાનું અને આ હાથે લઈ લેવું. હા ભલા એટલે ગોપાલભાઈ એમ કે છે કે દિલથી બિલ કડી મને શબ્દ એનો ગીમો છે. એટલે તમે એકાદો સોંગમાં દિલથી બિલ સુધીનું એવું ટાઇટલ આવશે ટૂંક સમયમાં. વાટે રહેજો. ગોપાલભાઈ હા અને ગાવાની હું શું વાત ગાવાનું મિતાબેન ને છે. ઘંટી જ ગાવાના. હા એમ તો વ્લોગ માં રાખું ને આટલી બધી મહેનત થી બોલ્યા છે નહીં રાખો તમારું મન આમ દુઃખ લાગશે. ભલે પાછું બીજી વાર અમે ગોઠવીને બોલ્યા. બીજી વાર તો પહેલી વાર તો આવી ગયું તો બીજી વાર લીધું. હા એ મને એકવાર મજા આવી તો મેં તો ઉભેરો કટકો લઈ લઉં હવે બંધ કરી દઉં હું તમને નામ છે આવું કંઈક સરસ મજાનું લોકેશન તૈયાર કરી નાખ્યું છે. તમારું નામ શું છે ભાઈ? તેમ કોણ છો? વિજયભાઈ પોતે આમ ક્યાં જો છે? આ તમે શું લેવા ખાવા તો આવ્યા છો હા કા જો એમ ખાધું નથી એટલે ખાવા દે. સરસ મજાનું લોકેશન સેટઅપ કરી નાખ્યું છે. લાઈટ કરે છે એ હાચા આ લોકેશન છે ઘરનું બનાવે એ લોકેશન. માંડ છે. હા દોરી હા એમ હા હવે કઈ બોલું છે? એક થોડા બોર્ડમાં ને એક કાલ મોઢે તો કાઢી નાખો. અગરબત્તી થઈ જાય. કેવું સરસ મજાનું લોકેશન થઈ ગયું છે. તારે મહિના પગનું કામ કરી દે દાળ બાટી છાશ એવું કઈક છે ખાવાનું. અને ભાખરી. હા દાળ ભાખરી બાટી જે હોય બધાય ખાવાનું શરૂ કરી દીધું. તમારે ખાવું હોય ધીમે ધીમે વ્યાવો. તો માવતર ડિજિટલ મોન્ટુભાઈએ સરસ મજાનું અમને ભાખરી ને દાળ જમાડ્યા અને હવે શૂટિંગ પૂરું કરીને અમે જઈ રહ્યા છીએ ઘરે. પૂરું કરીને પછી આરામ. અહીંયા વ્લોગને એન્ડ આપું છું. મળીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો.